જય માતાજી, જય સુરપુર દાદા. મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર દસ બોલો. હું છું સંજય વાઘેલા. તો મિત્રો આજે રાત્રે ખૂબ જ જોરદાર વરસાદ દાદાના સાનિધ્યમાં થયો છે અને આજે આપણે પણ અહીં રાત્રિ રોકાઈ ગયા છીએ. તો આપણે રાત્રિ દર્શન સુરપુર દાદાના કરીએ. તો વિડીયો બનાવી રહેજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો. તો આપણે અત્યારે દાદાના મંદિરે આવી ગયા છીએ અને સુરપુર દર્શન કરીએ. તો મિત્રો દાદાનું મંદિર ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. ભાદરવી અમાસ નિમિત્તે રંગબેરંગી શણગાર અને લાઇટો સાથે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો ભાદરવી અમાસ નિમિત્તે દાદાના સાનિધ્યમાં મહારુદ્ર યજ્ઞ હવન પણ થયો, જે સંપન્ન થઈ ગયો છે. અને એ નિમિત્તે જ દાદાને રંગબેરંગી લાઇટો સાથે ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે, તમે જોઈ રહ્યા છો. અને મિત્રો આપણે દાદાના રાત્રિ દર્શન કરી રહ્યા છીએ. તો કમેન્ટમાં જય દાદા લખી વિડીયો શેર કરી દેજો મિત્રો. તો મિત્રો સુરપુર દાદાના દર્શન કરીને થોડી જ વારમાં ગોવિંદભા ગઢવી દાદાનું સોંગ શૂટિંગ કરી રહ્યા છે, તે પણ આપણે સાંભળીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો ગોવિંદભા ગઢવી શૂટિંગ કરી રહ્યા છે, તો આપણે પૂરું તો રેકોર્ડિંગ ન કરી શકીએ, પણ એક ઝલક તમને બતાવીએ. અને અત્યારે તેઓ અહીં બેસી ગયા છે. ગોવિંદભા ગઢવી તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આપણે દાદાના દર્શન કરીને આગળ વધીએ. તો અહીં આ સેલ્ફી પોઈન્ટ છે અને અહીં નીચે દાદાનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ મૂકેલું છે, જેમાં તમે સંપૂર્ણ માહિતી લઈ શકો છો. તે પણ તમને બતાવી, સાથે દાદાનો પૂરો ઇતિહાસ પણ દર્શાવવામાં આવ્યો છે. તો મિત્રો નીચે આ તમે જોઈ શકો છો દાદાનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, જે આપણા દિવસના બ્લોગમાં પણ આવ્યું છે, તમે એમાં જોઈ શકો છો. તો મિત્રો આપણે અત્યારે શેડ તરફ આવી ગયા છીએ, કેમ કે દાદાના સાનિધ્યમાં ધીમે ધીમે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. સાથે જ અહીં દાન બાપુની પણ હાજરી છે અને લોકો દાન બાપુના દર્શન કરી રહ્યા છે, તે તમે જોઈ રહ્યા છો સામેના. તો મિત્રો સાંજે બાપુની જાહેર સભા પણ ભરાણી, જેમાં હજારો લોકોએ બાપુનું પ્રવચન સાંભળ્યું. તો મિત્રો અત્યારે હવે ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને લોકો બધા શેડ નીચે આવી ગયા છે. અને આપણે પણ શેડ નીચે થઈને થોડી વારમાં પ્રસાદીની પણ વ્યવસ્થા થશે, તો લોકો પ્રસાદી પણ લે છે. સામે પુષ્કરસ છે અને અત્યારે ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે, તો તમે જોઈ રહ્યા છો. તો મિત્રો હવે આપણે તમને શેડ તરફ લઈ જાઓ. શેડની નીચે જ્યાં લોકો આરામ કરી રહ્યા છે, સાથે થોડી જોર પ્રસાદીની પણ વ્યવસ્થા થઈ જાય છે મિત્રો સાંજની. અને લોકો આ બધું પ્રસાદી લઈ રહ્યા છે, તે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો ભાદરવી અમાસ નિમિત્તે ખૂબ જ સુંદર રીતે દાદાના સાનિધ્યમાં ભાદરવી અમાસ ઉજવવામાં આવી. સાથે ધૂન મંડળ પણ આવેલું, જેમાં ગોવિંદભા ગઢવી પણ
આજે રતાજાનો આપણે બ્લોગ ચેનલમાં આવી ગયેલો છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો અમાસ નિમિત્તે જે કાર્યક્રમ યોજાણો તે આપણી ચેનલમાં બ્લોગ આવી ગયેલો છે, તો તમે જોઈ શકો છો. આ બાજુ વરસાદ જોરદાર પડી રહ્યો છે દાદાના સાનિધ્યમાં, તે પણ તમને બતાવું. તો મિત્રો જોરદાર વરસાદ દાદાના સાનિધ્યમાં રાત્રે થયો છે ને આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.